જય શ્રી કૃષ્ણ. માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ. અંજલિ આહિરના બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. અને આજે ઉઠવા મોડું થઈ ગયું મારાથી અને મારે એક જગ્યાએ જવાનું હતું. કંઈક ટ્રાન્સફોર્મેશન જોઈએ જિંદગીમાં. ઇંગ્લિશ આવડે નહીં પણ તોય માને ઇંગ્લિશ જ બોલવું હોય, કારણ કે બધા એમ કહે કે તમે થોડુંક ઇંગ્લિશ બોલો ના આવું તેવું, પણ ભાઈ મારાથી ઇંગ્લિશ બોલાતું જ નથી, મને ઇંગ્લિશ આવડતું જ નથી. ગુજરાતમાં મારો જન્મ છે એટલે મને ગુજરાતી આવડે, પણ તો હું ટ્રાય કરતી રહું છું ઇંગ્લિશના શબ્દ બોલવાની. પણ આજે હું જાઉં છું જુનાગઢમાં જ વુમન્સ વર્લ્ડ લક્ઝરી સલૂનમાં. કોઈ પેઇડ પ્રમોશન નથી, પણ પર્સનલી મને જગદીશભાઈ મેડમ, બીજા મેડમ છે, બધા એનો સ્વભાવ મને બહુ ગમે છે, કારણ કે આની પહેલાં મેં ત્યાં શૂટ કર્યું હતું અને ત્યારથી મને એમનો બધાનો નેચર મને બહુ ગમે છે. એમ કે ભાઈ યાર કે ડાઉન ટુ અર્થ પર્સન છે. આપણે ગમે ત્યારે જઈએ તો આપને એડવાઇસ આપે અને આપને સજેસ્ટ કરે કોઈ બી વસ્તુ કે તમારે આ કરવું જોઈએ આમ તેમ. તો મને ગમ્યું એટલે આજે હું વિચારું છું કે રાજકોટ હેરકટ કરાવવા નથી જવું, આજે આપણે જગદીશભાઈના સલૂનમાં આપણે હેરકટ કરાવવા જવું છે. તો મેં સરને ફોન કર્યો તો સરે કીધું કે કાંઈ વાંધો નહીં બેન, આવી જાવું નહીં. પછી મેં કીધું કે મારે HFC જવાનું હોય તો મને ટાઈમ નથી મળતો, એટલે અત્યારે ત્યાં જાઉં છું. અને એમની સલાહ મારે જોઈએ છે કે ભાઈ મારા ઘરના બધાને મારા લોંગ હેર્સ જ ગમે છે, તો એ રીતના કંઈક લુક આપણે ક્રિએટ કરીએ. અને વાળ કપાવવાનો મેઇન રીઝન તો એ છે ગાઈસ કે મને લાંબા વાળ ગમે, પણ બહુ એટલા બધા લાંબા વાળ નથી ગમતા કે મારાથી મેન્ટેન ન થાય. તો ફાઇનલી ડેફિનેટલી કેટલા ટાઈમથી આ વિચારતી હતી, તો આજે એ દિવસ આવી ગયો કે ફાઇનલી મારા હેર કટ કરાવીશ ને. બહુ જ નર્વસ છું ગાઈસ, કે આમ ખબર નથી પડતી કે કઈ રીતનું સ્ટાઇલિંગ રાખવું, કયો લુક રાખવું કે સારો લાગે. પણ એ તો હરેક પ્રશ્નનું સમાધાન હવે એ જગદીશભાઈ જ કરશે. તો ગાઈસ જઈએ આપણે ત્યાં, પછી સરને એને મળીએ અને જોઈએ શું ડિસાઈડ થાય છે. પછી હું તમને બતાવીશ મારો ન્યૂ લુક. થેન્ક યુ, જોડાઈ રહેજો મારા વ્લોગમાં. અને ટ્રાફિક બહુ છે ગાઈસ. ટાટા. ગાઈઝ આ છે નયનભાઈ અને એ બહુ મસ્ત હેરકટ કરે છે. તો હું હમણાં સર આરે એ જ વાત કરતી હતી કે સર મારે કયો લુક કરવો જોઈએ, તો સર સજેસ્ટ કરે છે. તો હમણાં આપણે હેરકટ સ્ટાર્ટ કરશું. અને થેન્ક યુ સો મચ સર. ગાઈઝ ફાઇનલી મારું વાળ કપાય કરે, આમ લાંબામાંથી સીધા કટ 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 કાતર જાય છે. તો હેલો ગાઈઝ, થેન્ક યુ સો મચ બધાને. આજે મેં જોયું મારા 5K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા હતા. તો મને વિચાર આવ્યો કે આજે જુનાગઢ છું, ફ્રી છું, તો અમે બધા ગ્રુપમાં નક્કી કર્યું કે આપણે આજે કોઈક જે પ્યોર હાર્ટ હોય ને, પ્યોર હાર્ટ એવા લોકોને આપણે મળીએ. અને બધાની બહુ એવી માઇન્ડમાં એવું હોય કે અમે દુઃખી છીએ ને અમારી પાસે આ નથી ને અમારી પાસે ઓલું નથી ને આમ સંતોષ નથી હોતો લાઈફથી કોઈ લોકોને. તો આજે હું તમને કંઈક વસ્તુ આગળના વિડીયોમાં બતાવવા માંગુ છું કે લાઈફનો સંતોષ ખરા હકમાં કોને કહેવાય. આપણી પાસે જે છે એટલી આપણે એને કદર નથી કરી શકતા. તો જે એવાય વ્યક્તિઓ છે કે જેના જીવનમાં કંઈક ખૂટે છે, છતાં એની લાઈફમાં એ સંપૂર્ણપણે આનંદથી જીવે છે. તો મારા બ્લોગમાં જોડાઈ રહેજો. હમણાં હું તમને ત્યાં જઈ અને સરપ્રાઈઝ છે, જે એ લોકો મારા દિલની બહુ નજીક છે, મને બહુ ગમે છે. તો હું મારા સ્પેશિયલ પર્સન્સ, એક તો નથી જાજા બધા છે, તો એમની હારે હું તમને મુલાકાત કરાવીશ. થેન્ક યુ. તો અહીંયા બાળકો નાના નાના છે અને એને કોઈ દિવસ એના મમ્મી પપ્પા મળવાય નથી આવ્યા.
જેનું કોઈ નથી એનું ઈશ્વર છે ને એમ. તારું નામ શું છે? હેન્ડસમ છે આ તો, હોશિયાર જ હોય ને. સિંહ બી ને એવું બનાવ્યું હતું ને. સૂર્ય હશે, સૂર્ય. સૂર્ય કઈક તને બોલતા આવડતું હોય, શ્લોક બ્લોક કઈ આવડે છે? હા. બોલતો એક. શ્યામ જ્યાં ના જવાય બેટા, ત્યાં ઓલું પાણી જાય ભગવાન લક્ષ્મી આવી જાય. જો દાંત કાઢ્યા છો.